એટલે આમાં કરવું. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલે આપણે નવું પ્રકરણ શરૂ કર્યું, વિદ્યુત રસાયણ પ્રકરણ. બે દ્રાવણો જે પૂરું કર્યું એના અગત્યના મુદ્દાઓ અને એની નોટ્સ છે એ તમને હું મોકલી આપીશ. વિદ્યુત રસાયણમાં આપણે ગઈકાલે વિદ્યુત રસાયણ અને એનું મહત્વ એમાં ડેનિયલ કોષનો અભ્યાસ કર્યો. ડેનિયલ કોષ જે છે એનું મહત્વ કે બંને અર્ધકોષને જોડવાનું તથા વિદ્યુત તટસ્થતા અથવા તો જેને આપણે કહીશું આયનિક તટસ્થતા જાળવવાનું કાર્ય કરે છે. ક્ષાર સેતુ જે છે એ મુખ્યત્વે માત્ર ઋણાયનોનું જ વહન કરે છે. અહીં આપણે સમજીએ તો ક્ષાર સેતુ માત્ર ઋણાયનો એટલે કે અહીં ડેનિયલ કોષમાં SO4 - 2 આયનો છે. આ SO4 - 2 આયનોનું કેથોડ અર્ધકોષમાંથી એનોડ અર્ધકોષમાં વહન કરે છે. તો ડેનિયલ કોષમાં કેથોડ અર્ધકોષ કયો હતો? તો જેમાં આપણે CuSO4 નું દ્રાવણ મળે, અને એનોડ અર્ધકોષ કયો હતો? તો ZnSO4 ના દ્રાવણ મળે. તો માત્ર SO4 - 2 નું વહન કેથોડ અર્ધકોષમાંથી એનોડ અર્ધકોષમાં કરે છે અને વિદ્યુત તટસ્થતા જાળવે છે. ગઈકાલે આપણે એની સમજૂતી મેળવી હતી. આગળ લઈએ આપણે કે ક્ષાર સેતુનું આપણે જે ઉદાહરણ લીધું હતું એમાં એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ કરવામાં આવે છે. પણ સામાન્ય રીતે KCl, એમોનિયમ નાઇટ્રેટ, KNO3, CuSO4, કોપર સલ્ફેટ અથવા મોરથુથું પણ આપણે એને કહીએ છીએ. અગર એક પ્રકારની રીત છે જ્યાં દ્રાવણો એ ભરવામાં આવે છે. KCl ક્ષાર સેતુ માટે ઉત્તમ છે. એકથી વધારે ઉદાહરણ થયા તો એમાં ઉત્તમ કયો દ્રાવણ ક્ષાર સેતુ માટે? KCl. કારણ કે K+ અને Cl- નો વહનાંક એ કેવો હોય છે? સમાન હોય છે. તો આમાં પણ વહનાંક સમાન છે પણ ઇક્વલ ટુ નથી, ટેન્સ ટુ હશે. તો KCl એ આધારિત એ ઉત્તમ ક્ષાર સેતુમાં ભરવામાં આવતું દ્રાવણ છે. ડેનિયલ કોષ દ્વારા આપણને 1.10 વોલ્ટ જેટલો વીજ પ્રવાહ મળે છે, જેની ગણતરી આપણે EMF શ્રેણીને આધારે કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ કે ડેનિયલ કોષ તો બની આપણે ગઈકાલે ભણીએ Zn નું પાત્ર, ZnSO4 નું દ્રાવણ ભર્યું. પ્રમાણિત માટે આપણે સાંદ્રતા કેટલી લીધી? 1 મોલ. અહીંયા આપણે Cu લીધો, દ્રાવણ ભર્યું છે CuSO4 નું એકવાયસ 1 મોલ પ્રમાણિત સ્થિતિ માટે. તો હવે ડેનિયલ કોષ 1.10 વોલ્ટ વીજ પ્રવાહ આપે છે. હવે વિદ્યુત પ્રવાહ મેળવ્યો છે આપણે, પણ બાહ્ય સ્ત્રોત મારફતે આપણે જો એને વિદ્યુત પ્રવાહ આપીએ તો અહીં આપણે બાહ્ય વિદ્યુત સ્ત્રોત જેને એક્સટર્નલ તરીકે આપણે ઓળખીશું 1.10 જેટલો વીજ પ્રવાહ પસાર કરવામાં આવે તો ડેનિયલ કોષની રચના તો ગઈકાલે આપણે ભણી ગયા હતા, સેમ ટુ સેમ છે. પહેલી ઉપરનો ભાગ કે એમાં આપણે બાહ્ય સ્ત્રોત મારફતે એક્સટર્નલ એ કેટલો આપ્યો? 1.10 છે. તો પહેલી પરિસ્થિતિ સમજીએ કે જો 1.10 જેટલો વીજ પ્રવાહ પસાર કરવામાં આવે તો કોષમાં ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી. એટલે કોષ કાર્ય કરતો શું થઈ જાય છે? બંધ થઈ જાય છે. કારણ કે જેટલો મુક્ત થતો હતો એટલો જ આપણે એમાં શું કર્યો? આપ્યો અથવા તો પસાર કર્યો. હવે બીજી પરિસ્થિતિ, રાસાયણિક પ્રક્રિયા અટકી જાય અને કોષ કાર્ય કરતો નથી. ઇલેક્ટ્રોન કે વિદ્યુત પ્રવાહનું વહન પણ થતું નથી. બીજી પરિસ્થિતિ, જો 1.10 વોલ્ટ કરતા ઓછો વીજ પ્રવાહ પસાર કરવામાં આવે તો કોષમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ એ ક્યાંથી ક્યાં તરફ રહેશે? તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ Zn થી Cu તરફ, જે રેગ્યુલર ડેનિયલ કોષમાં વહન પામતો હતો તે. સેકન્ડ, Zn ઓગળે છે અને Cu શું થાય છે? જમા થાય છે. એટલે કે પ્રક્રિયાને અંતે Zn ના વજનમાં ઘટાડો થશે, Cu ના વજનમાં વધારો થશે, જે ડેનિયલ કોષમાં થતું હતું તે જ પ્રમાણે
પરંતુ જો 1.10 વોલ્ટ કરતા વધુ વીજ પ્રવાહ પસાર કરવામાં આવે તો તે વિદ્યુત વિભાજન કોષ બને છે, જેમાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે છે એ Cu થી Zn તરફ વહે છે તથા Cu ઓગળાય છે અને Zn જમા થાય છે. એટલે કે પ્રક્રિયા બાદ Cu જે છે એના વજનમાં ઘટાડો થાય છે અને Zn ના વજનમાં શું થાય છે? વધારો થાય છે. જે વાસ્તવિક ડેનિયલ કોષમાં થતી હતી પ્રક્રિયા એનાથી શું થાય છે? ઉલટું થાય છે. તો આ બાબત જે છે એ આપણે ખાસ યાદ રાખીશું. 3 મુદ્દા થયા એટલે એમસીક્યુ માટે અગત્યનું. અહીંયા ક્ષાર સેતુ માટે થઈને 3 કરતા વધુ ઉદાહરણ થયા એટલે ક્ષાર એમસીક્યુ માટે થઈને પ્રશ્ન પૂછાઈ શકે. તો તમે જ્યારે અભ્યાસ કરો છો રૂટીન ત્યારે ધ્યાન રાખો કે આપણને બહુવૈકલ્પિક પ્રશ્ન ક્યાંથી મળી જશે. તો બહુવૈકલ્પિક પ્રશ્નોમાં વિદ્યાર્થી ગભરાય છે. ગભરાવાનું કારણ નથી, તમે જે ભણ્યા છો એને ભણાવતી વખતે સર જે બાબત ઉપર તમને કોન્સન્ટ્રેશન કરવાનું કે એ બાબત યાદ રાખો. તો અહીંયા આપણે આ ઉદાહરણો યાદ રાખીશું. અહીંયા આ 3 પરિસ્થિતિ છે એને આપણે યાદ રાખીશું. તો એના પછી આગળ આપણે ભણીએ એ છે પ્રમાણિત હાઇડ્રોજન કોષ. તો આપણે પ્રમાણિત હાઇડ્રોજન કોષ તરફ આગળ. તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોઈએ એ છે પ્રમાણિત હાઇડ્રોજન કોષ અથવા અર્ધકોષ તરીકે એને ઓળખવામાં આવે છે, વિદ્યુત ધ્રુવ તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકમાં એને SHE તરીકે લખવામાં આવે છે. તો ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં SHE પૂછવું એટલે વિદ્યાર્થીઓ પૂછે કે સાહેબ SHE સી એટલે શું? તો સીના સંદર્ભમાં નથી, પૂરું નામ છે એનું એ છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કે અર્ધકોષ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો સૌથી પહેલા આપણે એની વ્યાખ્યા સમજીએ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ જે છે એ કોને કહે છે. તો એની સમજૂતી આપણે આપીશું કે પ્રમાણિત સ્થિતિમાં પ્રમાણિત સ્થિતિ માટે આપણને ખ્યાલ છે કે જો દ્રાવણો હોય તો દ્રાવણોની સાંદ્રતા કેટલી હોવી જોઈએ? 1 મોલ. વાયુ ઘટક હોય તો દબાણ કેટલું હોવું જોઈએ? 1 બાર. તો આ પ્રમાણિત પરિસ્થિતિ તાપમાન હોય તો કેટલું હોવું જોઈએ? 298 કેલ્વિન. તો પ્રમાણિત સ્થિતિમાં 1/2 H2 gives H+ વત્તા ઇલેક્ટ્રોન અર્ધ પ્રક્રિયા પર આધારિત અર્ધકોષને અહીંયા વિદ્યુત ધ્રુવ અથવા ઇલેક્ટ્રોન શબ્દ પણ વાપરી શકીએ છીએ આપણે. અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ કહે છે. હવે એની રચના આપણે તો રચના આકૃતિ પરથી સમજવાની. રચનાના મુદ્દા તમારે સૌથી પહેલું રચનાને આપણે સમજીએ છીએ આકૃતિ પરથી. તો એક અવાહક પાત્રમાં 1 મોલર H0+ શેમાં જોવા મળે? એસિડ. તો જેની સાંદ્રતા 1 મોલર હોય તેવું એસિડનું દ્રાવણ લેવામાં આવે છે. તેમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેની નળી ગોઠવવામાં આવેલી છે. આ નળીમાં અહીંયાથી હાઇડ્રોજન વાયુ એક બાર દબાણે પસાર કરવામાં આવે છે. આ જે નળી છે એની એ કાચની નળીની અંદરના ભાગમાં પાછી એક નળી છે અને એ નળીમાંથી પ્લેટિનમ ધાતુનો તાર જે છે પસાર કરવામાં આવે છે. આ પીટીનો તારનો બીજો છેડો જે છે જે નીચે આવે છે એ પીટીના પતરા પર પીટીનો વરખ ચડાવેલો છે. એટલે એ જે છે એને કેટલીક રેફરન્સ બુકમાં શબ્દો આપેલો છે પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમ. પ્લેટિનાઇઝ્ડ પ્લેટિનમનો મતલબ શું છે કે શા માટે પ્લેટિનાઇઝ કરવું પડે? તો પ્લેટિનમનું પતરું છે એની ઉપર પ્લેટિનમનો વરખ અતિ બારીક વરખ ચડાવે. ટૂંકમાં સંપર્ક સપાટી એની શું થાય? વધે. ઘણીવાર ધારો કે એવું પણ કરવામાં આવ્યું છે કે પતરા ઉપર પ્લેટિનમના નાના નાના કણો એક્સ્ટ્રા ચોંટાડેલા હોય. જનરલી આપણે જોઈએ કે લોહ ચુંબક જે છે એને લોખંડના નાના નાના કણોના સંપર્કમાં રાખીએ તો કણો છે જુદી જુદી જગ્યાએ ચોંટી જતા
ચુંબકૃતિ સપાટીનો, તો એની એકમ કદની સપાટીનું ક્ષેત્રફળ વધશે, વિદ્યુત વહન અથવા ઇલેક્ટ્રોનનું વહન સારી રીતે થઈ શકશે. હવે એમાં પીટીનો તાર અને પીટીનો પટ્ટો રાખેલો છે. આ અર્ધકોષ છે એ એનોડ અને કેથોડ બંને તરીકે વર્તી શકે છે. જો એનોડ તરીકે વર્તે તો એની પ્રક્રિયામાં શું થશે? ઓક્સિડેશન. that is 1/2 H2 gives H+ વત્તા ઇલેક્ટ્રોન. એને ઓક્સિડેશન કહીશું. જો એ કેથોડ તરીકે વર્તે તો આ પ્રક્રિયા ઉલટી થઈ જશે. that means કે H+ વત્તા ઇલેક્ટ્રોન એમાંથી શું મળશે? 1/2 H. એમાં ભૌતિક સ્થિતિ આપણે બતાવીએ તો હાઇડ્રોજન વાયુ સ્વરૂપે છે, H+ છે એક વાયુ જલ્યમાં છે. આ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયાને શું કહીશું આપણે? તો ટૂંકમાં જે ધાતુની કે પદાર્થ ઇલેક્ટ્રોન મુક્ત કરવાની તીવ્રતા હાઇડ્રોજન કરતા વધારે હોય તો એ સમયે તે કેથોડ તરીકે વર્તશે, એટલે કે ઇલેક્ટ્રોન સ્વીકારશે. અને હાઇડ્રોજનની મુક્ત કરવાની તીવ્રતા ધાતુ કે અન્ય અર્ધકોષ કરતા વધારે છે તો હાઇડ્રોજન છે ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને ઓક્સિડેશન કરશે. આના ઉદાહરણ આપણે પાછળથી સમજીશું. પરંતુ અહીંયા વિદ્યુત રાસાયણિક શ્રેણી માટે હાઇડ્રોજનને પ્રમાણિત ગણવામાં આવે છે. કારણ કે હાઇડ્રોજન અર્ધકોષ જે છે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ નો પોટેન્શિયલ ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ જોઈએ તો ઇલેક્ટ્રોન મુક્ત કરવાની કે સ્વીકારવાની તીવ્રતાનું સાપેક્ષ મૂલ્ય એને પોટેન્શિયલ તરીકે ઓળખીશું આપણે. તો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવનો પોટેન્શિયલ જે છે કેટલો લેવામાં આવે છે? 0.0 છે. એટલે કે એની ઇલેક્ટ્રોન મુક્ત કરવાની સાપેક્ષ તીવ્રતા 0 જેટલી ગણવામાં આવે છે. જેના સંદર્ભમાં તે અન્ય અર્ધકોષનો SHE નો ઉપયોગ અન્ય અર્ધકોષનો પોટેન્શિયલ મેળવવા માટે સંદર્ભ ધ્રુવ તરીકે એનો ઉપયોગ થાય છે. તો 2 માર્ક્સની શોર્ટ નોટની અંદર આપણને પ્રશ્ન પૂછાઈ શકે. આકૃતિ છે એને આધારે રચના કે વર્ણન જે છે એ ટૂંકમાં તમારે લખવાનું હોય. બે અર્ધ પ્રક્રિયાઓ ઓક્સિડેશન અને રિડક્શન એટલે કે એનોડ અને કેથોડ પરની પ્રક્રિયાઓની સમજૂતી અને છેલ્લે એનું મહત્વ કે એનો ઉપયોગ અન્ય અર્ધકોષનું પોટેન્શિયલ મેળવવા માટે સંદર્ભ ધ્રુવ તરીકે થાય છે એ રીતે આપણે સમજાવી શકીએ. આના મહત્વના બીજા મુદ્દાઓ છે જેની ચર્ચા આપણે